ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. આજે નોલેજ ઓફ સિમ્બલ તરીકે ઓળખાતા આપણા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ છે અને વર્તમાન સમયમાં આપણે જ્યારે જોઈ રહ્યા છે ત્યારે એમના દ્વારા જે રચિત બંધારણ છે જે તમામ જીવોને એટલે કે આ ધરતી પર ભારત દેશમાં ખાસ કરીને જ્યારે વાત કરીએ ત્યારે અહીંના જે નાગરિક છે દેશના એમને તમામને શાંતિ અને સલામતી સાથે પોતાના અધિકારો અને હક સાથે જીવવાનું એક આખું માળખું આપ્યું છે. એવું બંધારણ આપણું આજે લોકો એવું કહી રહ્યા છે, જે બુદ્ધિજનો છે તેમનું એવું કહેવું છે કે એ હવે ખતરામાં છે. આપણો દેશ લોકશાહીથી ચાલે છે અને લોકતંત્ર જો ખતરામાં હોય તો આપણે આપણા સમાજને કેવી રીતે બચાવી શકીએ. એમાં ખાસ કરીને આજે જ્યારે વાત કરવામાં આવે ત્યારે બંધારણને લઈને આદિવાસી જે આખો સમાજ છે એમના જે હક અધિકારો એ વર્ષોથી સીનવાતા આવ્યા છે અને હવે એ બંધારણમાં સુધારા વધારા કરીને વધારે ને વધારે એ જંગલ જમીનના કાયદા હોય કે પછી કાનૂની કાયદા હોય એમાં દરેક વખતે આદિવાસી સમાજને વંચિત રાખવાનો અને એના જે હક અધિકારો છે એને છીનવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેને લઈને ડિસિઝન ન્યૂઝ દ્વારા આ લોકસભાની ચૂંટણી અને આ જે છીનવાતા અધિકારો છે, હક છે, એને લઈને લડત લોકતંત્રની નામનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એ કાર્યક્રમ ખૂબ જ રીતે ગુજરાતમાં સારી રીતે સક્સેસ થઈ રહ્યો છે અને વર્તમાન સમયમાં હવે લોકસભાની ચૂંટણી પણ છે ત્યારે આપણે આપણા જે આદિવાસી સમાજના જે સંસદ તરીકે ઉમેદવારી કરી રહ્યા છે એવા વ્યક્તિ વિશેષ સાથે ચર્ચા કરીએ છીએ અને જે લોકતંત્રને બચાવવા માટે આપણે શું કરી શકીએ, આપણે કેવી રીતે એમાં પોતાનું યોગદાન આપી શકીએ અને પોતાના સમાજના જે છીનવાતા હક અધિકાર છે તેમના વિશે આપણે લડત આપી શકીએ. એટલા માટે જ આ લડત લોકતંત્રની નામનો કાર્યક્રમને આપણે ચલાવી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે આપણા આદિવાસી સમાજમાં ઘણા બધા એવા નેતાઓ હોય છે જે માત્ર ને માત્ર બોલે છે પણ કામ નથી કરતા. પણ અમુક નેતાઓ એવા પણ છે જે જમીની સ્તર પર અને લોકો સાથે રહીને કાયદા સાથે રહીને એ લોકોના ભલા માટે વિચારી રહ્યા હોય છે. ત્યારે આપણે આજે ગુજરાતના ઘણા નેતાઓને મળ્યા પણ આજે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે દીવ દમણના જે ઉમેદવાર છે આ વખતે એ નિર્દલીય ઉમેદવાર સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે. અહીંના સ્થાનિક લોકોના તેઓ ખૂબ લોકપ્રિય પણ છે. તેમણે આગળ પણ લોકસભાની ચૂંટણી લડી અને માત્ર ન જીવા જે મતોથી તેમણે હાર મેળવી હતી પણ હવે તે ડબલ જુસ્સા સાથે તેઓ આ વખતે પણ પોતાના જે મતના મેદાન છે, લોકશાહીનું જે મેદાન છે એમાં ઉતરી રહ્યા છે અને આપણા આદિવાસી સમાજ માટે ખૂબ જ ગર્વ અનુભવવા જેવી બાબત છે કે એક વ્યક્તિ, એક એવો યુવાન જે હાર નથી માની રહ્યો અને પોતાના લોકો માટે, પોતાના જે સમાજના હક અધિકારો છીનવાય છે એના માટે સતત લડત આપી રહ્યો છે. આ વખતે લડત લોકતંત્રની જે કાર્યક્રમ છે એમાં એ તેઓ મહેમાન બન્યા છે. આપણે એમની સાથે વાત કરીશું એમના જીવન સંઘર્ષો વિશે, એમની રાજકીય સફરો વિશે અને આખું જે દીવ દમણનો જે માહોલ છે, રાજકીય માહોલ, એમને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલા તો ઉમેશભાઈ, તમારો ડિસિઝન ન્યૂઝમાં સ્વાગત છે. જોહાર. થેન્ક યુ. જોહાર. આજે આખું લડત લોકતંત્રનો કાર્યક્રમ છે એ લોકસભાની ચૂંટણી અને આપણા જે હક અધિકારો છીનવાય છે એને લઈને એક કાર્યક્રમ છે. તો મારો પહેલો પ્રશ્ન તમને એ જ છે કે તમારી રાજકીય કારકિર્દીની શરૂઆત ક્યારે થઈ અને એમાં કોની પ્રેરણાથી તમે આવ્યા કે પછી તમને અંદરથી થયું કે મારે રાજકીય ક્ષેત્રે ભાગ લઈને મારા સમાજના લોકો સાથે કામ કરવું કે એમના જે પ્રશ્નો છે એમની વાચા આપવી છે? એકચ્યુઅલમાં હું નાનપણથી જ આ બધા વિચારોથી પ્રેરિત હતો. હું જ્યારે સ્કૂલમાં ભણતો ત્યારે સ્વામી વિવેકાનંદજીના વિચારો મને ખૂબ જ પ્રેરિત કરતા, શહીદ ભગતસિંહના વિચારો મને પ્રેરિત કરતા. અને લગભગ હું 15 વર્ષનો થયો ત્યારે અમારા ગામોમાં સ્કોલરશિપ માટે બાળકોને જો 40 રૂપિયા મળતા તો અધિકારીઓ પાસે જવાનું, ત્યાંથી ઇન્કમ સર્ટિફિકેટ, રેસિડન્ટ સર્ટિફિકેટ લેવાનું. તો ત્યારથી જ મેં એક વસ્તુ નોટ કરી હતી કે વગર લાગવગે, વગર પોલિટિકલ સપોર્ટ વગર કામો થતા નહીં હતા. અને નાના માણસોના જે ગરીબ બાળકો છે તેમને ખૂબ જ કષ્ટ ભોગવવો પડતો. ત્યારે મેં જે વેદનાઓ ભોગવી પોતે, ત્યારે મેં વિચાર કરતો હતો કે કોઈ એવો વ્યક્તિ હોય છે જે
ગરીબ માણસોની ફરિયાદ કરતા પહેલા જ તેમની મદદ કરી દે ને એક એવી સિસ્ટમ ઊભી કરે જે નાનામાં નાના માણસને ગરીબ માણસને મદદરૂપ થાય. અહીંયા આપણે તો જોઈએ છે કે પોલિટિકલ વ્યક્તિઓ જેના પોતાના ફાયદા થતા હોય, પોલિટિકલ ફાયદો થતો હોય, મત મળતા હોય તેવા જ માણસોને તે સહયોગ આપતો હોય છે. ગરીબ અને લાચારને તો એ લોકો એમ જ સોચતા હોય છે કે ચૂંટણી આવે એ લોકોને પૈસા આપી દેવાનું, ખાવા પીવાનું આપી દેવાનું, એમને બહુ માથા પર ચડાવવા નહીં. તો નાનપણથી જ આ બધા પ્રોબ્લેમો ફેસ કરતો હતો. અને જ્યારે હું થોડો વિચારશીલ થયો ત્યારે મને વિવેકાનંદજી અને ભગતસિંહના વિચારો પ્રાપ્ત થયા. અને પછી મારા ભાઈ અરવિંદભાઈ છે તેમણે નહેરુ યુવા કેન્દ્ર જોઈન્ટ કરી હતી. તો તેમના સાથે સાથે હું નહેરુ યુવા કેન્દ્રમાં જતો થયો. અને જ્યારે હું 18 વર્ષનો થયો ત્યારે નહેરુ યુવા કેન્દ્ર થકી મંડળો સ્થાપિત કર્યા અને મંડળો રચાયા. અને ત્યારે હું અધિકારીઓને મળતો થયો, સમાજના ફિલ્ડમાં જતો થયો, લોકોના દુઃખો અને તકલીફોને જોયો. તો પછી અમે વિચાર કર્યો કે સંસ્થાનું રજીસ્ટ્રેશન કરવું જોઈએ, કેમ કે સંસ્થા થકી ઘણું કામ કરી શકાય. કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધિ તો હંમેશા માવા અને મેવો કમાવા માટે જ લાગતા હોય છે. તો એવામાં અમે વિચાર કર્યો કે સંસ્થા આપણે રજીસ્ટ્રેશન કરીએ અને સંસ્થા થકી આપણે લોકોના કામ કરતા હોય. એવામાં સ્વામી વિવેકાનંદ મંડળ બનાવ્યું અને પછી અમે ગામો ગામ આવા મંડળો બનાવ્યા. લગભગ તે સમયે અમે 78 જેટલા મહિલા મંડળો, 101 જેટલા યુવા મંડળો ગામે ગામ રચિત કરાવ્યા, જેથી યુવાઓને આપણે જોડીને પ્રેરિત કરીને સમાજમાં આપણે આગળ વધાવીએ. પછી તેમનું એક સંયુક્ત સંગઠન બનાવ્યું, યુથ એક્શન ફોર્સ. સમાજસેવી સંસ્થા માત્ર સમાજથી કામ કરતી હતી. અને પછી મેં ઘણો બધા વસ્તુમાં જોયું કે નોકરી, સરકારી નોકરીઓમાં આપણા સાથે અન્યાય થાય. હોસ્પિટલોમાં આજે પણ તમે જોજો સરકારી ઓફિસોમાં લાગવગ થઈ માણસો નોકરી લાગી જાય, પૈસાવાળા માણસો લાગી જાય, ગરીબનો માણસ દીકરો ટેલેન્ટેડ હોય તો પણ તેને નોકરી ન મળે. અને આપણે સરકારી હોસ્પિટલમાં હોય કે કોઈ પણ કામ હોય તો વગદારો પોતાના વગનો ઉપયોગ કરીને કામ કરાય જાય, પણ ગરીબનો બિચારો ચક્કર ઉપર ચક્કર મારી મારીને ચંપલ ઘસાઈ જાય પણ તેના કામ ન થાય. તેવામાં અમે સિસ્ટમ સામે લડવા માટે યુથ એક્શન ફોર્સ નામની સંસ્થાની રજીસ્ટ્રેશન કર્યું. અને તે હું બેસિકલી સોશિયલ વર્કર છું. કઈ સાલમાં સંસ્થાનું રજીસ્ટ્રેશન અમે 2001માં કર્યું. અને મજાની વાત કેવું, યુથ એક્શન ફોર્સની રજીસ્ટ્રેશન માટે મને 5 વર્ષ લાગી ગયા. કેમ કે મારા રજીસ્ટ્રેશન કરતા જ નહીં હતા અધિકારી. આ બાને તે બાને મને ઘણા દોડાવતા. એક રજીસ્ટ્રેશન માટે બી 5 વર્ષ લાગી ગયા. લડાઈ લડીને કાનૂની લડાઈ લડીને મેં યુથ એક્શન ફોર્સની રચના કરી. પછી અમે બધા યુવાઓનો સાથે ભેગા થઈને બહુ બધી લડાઈઓ લડ્યા. આજે કહેવાય ને કે પાટીદાર લોકો ખાલી એક સમાજને ઓબીસી સર્ટિફિકેટ ઓબીસી આપવા માટે આટલી લડાઈ લડી. ત્યારે મેં 27 સમાજને દમણની, કોળી પટેલ, ટંડેલ સમાજ, રાણા સમાજ, ગોલા સમાજ, એવી 27 જાતિનો મેં એક જ સાથે ઓબીસી અપાવી હતી. મારી જાત સાથે સાથે અન્ય જાતોને બી મેં ઓબીસીમાં સમાવિત કરાવ્યા. આ ડોમિસાઇલનો કાયદો હું જ લાવેલો કે દમણ દીવના લોકોને ડોમિસાઇલનો બેનિફિટ મળવો જોઈએ અને સી અને ડી કેટેગરીમાં સ્થાનિક લોકોને નોકરી મળે, દમણ દીવમાં વસતા લોકોને નોકરી મળે, એના માટેના મેં કાયદો લાવ્યો હતો. પછી અહીંયા ઇલેક્ટ્રિકને પ્રાઇવેટાઇઝેશન કરવાની કોશિશ 2004 થી થતી હતી. તો તેને લગભગ મેં 2022 સુધી, અમે એટલે બધા મારું નહીં કહેવાય, અમારા બધા ગ્રુપોની મહેનત હતી. અને આ સંયુક્ત પ્રયાસોથી અમે આ બધી લડાઈઓ લડ્યા. વ્હીકલ ટેક્સો ઓછા કરાવ્યા, કઈ કેટલાય સરકારી નોકરીઓમાં દમણ દીવના સ્થાનિકોને નોકરી અપાવી. અને પોલિટિકલ લોકોને બી અમે જે બેફામ બની ગયેલા હતા તેમને અમે અટકાવ્યા. આવી રીતે સામાજિક પ્રવૃત્તિઓ કરતા કરતા હું ઘણો એક્ટિવ થયો. અને સમાજમાં અમે એક વસ્તુ ચોક્કસપણે નોંધ કરી કે તમે ગમે તેટલા મોટા સમાજ સેવક થઈ જાઓ પણ જ્યાં સુધી પોલિટિકલ શક્તિ તમારા પાસે ન હોય તમે કંઈ નહીં કરી શકો. આખરે તમારે પોલિટિકલ લોકોનો સહયોગ વગર તમારું કોઈ બી એચિવમેન્ટ પાર કરવું શક્ય નથી. કેમ કે આપણે ગમે તેને ચૂંટી લાવીએ, સરપંચ બનાવીએ, જિલ્લા પંચાયત બનાવીએ, આખરે કામ તો તે લોકો જ કરવાના. કે પછી તે સાંસદ ચૂંટીને લાવીએ, આગળ આપણે નબળા માણસોને ચૂંટીને લાવીએ તો પછી તે લોકો બી જી હજુરી અને કમાવામાં જ લાગી જાય. તો ફરીને પાછું આપણે જ મહેનત કરવી પડે. બરાબર છે. તો એવા દ્રષ્ટિમાં જ્યારે અમારા પાસે 8 વર્ષ પહેલા એટલે 2016-17માં એક નવા પ્રશાસક આવ્યા તમારા ગુજરાતના શ્રીમાન પ્રફુલભાઈ પટેલજી. એમની વર્કિંગ પદ્ધતિ, જે કામ કરવાની પદ્ધતિ છે એ ખૂબ જ ડિફિકલ્ટ અમારા માટે થઈ. અને આજે અમારા પ્રદેશમાં તમે જુઓ કેવી રીતે ડિફિકલ્ટ હતી એમની જે કામ કરવાની પદ્ધતિ છે એ પૂરી તાનાશાહીથી કામ કરવાની પદ્ધતિ છે. લોકોને દબાવવાની, લોકોને ધમકાવવાની, લોકોને ડરાવવાની. આજે પણ અમારા દમણ દીવમાં તમે જુઓ તો નાનામાંથી નાનો માણસ
અને મોટાથી મોટો બિઝનેસમેન આજે ત્રાહિમામ છે, દુઃખી છે, પરેશાન છે. હરેક વ્યક્તિ દુઃખી છે. તમે જોયા હશે તો અમારા દમણના તમામ રસ્તાઓ ખોદીને ખાધીને રાખેલા છે. આજે પીવાના પાણીની સમસ્યા, આટલું દમણ છે, તમારા એક ડિસ્ટ્રિક્ટ જેટલું પણ અમારું દમણ જેવું નથી, બહુ નાનું છે અમારું પ્રદેશ. છતાં આજે ગરીબોની હાલત જો કે આજે પાણી માટે વલખા મારે. આજે અમારા દમણમાં ખરેખર હું તો ફિલ્ડમાં ફરું છું, આજે પણ અમારા ગરીબો જે આદિવાસીઓ છે તેમને 40% લોકોના ઘર મકાન નથી. અરે પતરા જે આપણે ઉપર લાગીએ સીલિંગમાં, એ જ જૂના પતરાઓથી વોલ બનાવે છે. અને ઘરમાંથી એવી સ્થિતિ કે શું વિચારીએ ગરીબોને એટલા અરે હું હમણાં ફિલ્મમાં ફરતો હતો તો 2-4 બાઈઓ મને એવી મળી બિચારી ગરીબડી, જેમને રાશન મળતું નથી સરકારી, અને ખાવાના વાંધા છે. બે દીકરા છે, 2 દીકરા ઓફ થઈ ગયા છે. એના માટે અવાજ કોઈ નથી ઉઠાવતું અહીંનો જે જ્યારે એ જ તો કેવું છું કે એ બધી અવાજો આપણે ઉચકીએ છીએ, પણ પરિણામ શું આવે? કેમ કે આપણે સત્તામાં નથી. આજે હું ઘણું બધું કામ કરવા માંગુ છું. આજે અમારા સાંસદ ટોટલ ફેલિયર છે. આજે 5 કરોડની 1 વર્ષની એમપી લાડની ત્યાંથી ફંડ આવે, અમારા સાંસદજી ખાલી 17 કરોડ વાપર્યા. મતલબ 8 કરોડ રૂપિયા વાપરી બી નહીં શક્યા. જેમ કે અહીંયા સરપંચ થી લઈને રાષ્ટ્રપતિ સુધીનું શાસન ભાજપનું. તો એ નિષ્ફળતાના કારણે આજે ગરીબ વર્ગ વધારે દુઃખી થઈ રહ્યો છે. અહીંયા આજે જે કોર્પોરેટ લોકોમાં જે મુખ્ય 2-5 લોકો છે એ લોકોનું તે લોકોનું વર્ચસ્વ છે. પૂંજીપતિઓનું આજે શાસનમાં ઇન્ટરફેરન્સ વધી ગયું છે. આજે તો પ્રદેશમાં અમારા બિચારા ઇન્ડસ્ટ્રીયલ બી બહુ દુઃખી છે, હોટલવાળા બી બહુ દુઃખી છે. માત્ર 2-4 લોકો જે છે પ્રશાસનિક અધિકારીઓના જે ખાસમ ખાસ છે તે જ લોકો અહીંયા સુખી છે. તો આ બધી ઘટનાઓ ઘટે. આજે પ્રદેશ નાનો હોવા છતાં આજના લોકોને દુઃખ અને તકલીફ પડે. તમને કહું, નાના બાળકો સ્કૂલ જવાની જગ્યાએ જ્યારે નોકરી જવા લાગે ત્યારે અમારા જેવા સમાજ સેવકોએ વિચારવું કરવું પડે કે હવે આ પોલિટિકલ પોસ્ટ કે શક્તિ વગર આપણાથી કંઈ થવાનું નથી. એટલે લગભગ મેં 15 વર્ષની ઉંમરથી સમાજ સેવા ચાલુ કરી હતી, અને 15 વર્ષે હું મારા ગામનો પટેલ બનેલો. બરાબર છે. અને આજે જે કોળી સમાજ છે એ દમણ દીવમાં, એ અમારી સૌથી મોટી સમાજ છે. અને લાસ્ટ 20 વર્ષથી 25 વર્ષથી કોળી સમાજનું જ વર્ચસ્વ છે. એમપી વગેરે કોળી સમાજનો બને છે. લાસ્ટ ટાઈમ બી અમે 3 ઉમેદવાર છીએ, 4 હતા, પણ એક તો તેને તમે નોટા સાથે ફાઇટ હતી. 3 અમે જ હતા, કોળી પટેલે જ હતા. આજે બી લગભગ જે ફાઇટ થવાની છે કોળી પટેલો વચ્ચે જ થવાની છે. એ પટેલ સમાજનો પણ આજે હું લગભગ 15-20 વર્ષથી વાઇસ પ્રેસિડેન્ટ છું અને સમાજની સેવા કરી રહ્યો છું. મતલબ કે મેં બધી રીતે જોયું છે કે સમાજમાં આજે તમારે કંઈ બી કરવા માટે લોકોને સહાય કરવા માટે, મદદરૂપ થવા માટે, એમને આર્થિક રીતે લઈને માનસિક રીતેથી લઈને દરેક રીતે એમનો વિકાસ કરવો હોય તો પોલિટિકલ શક્તિની જરૂર છે. એટલે બી લાસ્ટ ટાઈમ આ તાનાશાહી ભરી અરાજકતાના માહોલમાંથી બહાર કાઢવા માટે મેં લડાઈ લડી. પણ નવો હતો, પોલિટિકલ અનુભવ જ નહીં હતો, પહેલી વાર ચૂંટણી લડી રહ્યો હતો. તો કદાચ અમારા મુદ્દાઓમાં લોકોને સમજાવવામાં અમે ગલતી કરી, પણ બહુ ઓછા વોટથી અમે હારેલા. આ વખતેનો સિનારીઓ અલગ છે. આપણે આ વખતે જીતશું. લોકોની આશા અને અપેક્ષા પણ બહુ વધારે છે. હું ગુલ્લક લઈને નીકળું છું તો લોકો બિચારા, હું 1 રૂપિયો માંગો તો કોઈ 100, 1000, 500, હું તેમને ના કહું કે નહીં એટલા નહીં. તેમ કે દીકરા, અમારી દુઆ સાથે પૈસા લઈને જા, તું જીતવાનો છે. ને દીકરા પણ અમને તું જીતી જાય તો બિચારાની માંગ ખબર પાણીની, કે અમને અહીંયા પાણીની વ્યવસ્થા કરી આપજે. બીજું કોઈ ખાવાનું પીવાનું નથી માંગતા. બરાબર. બિચારા માંગે છે કે દીકરા એટલું કરજે કે અમારો દીકરો છે ને નોકરી લાગી જાય. સરકારી નોકરી નથી માંગતા. બરાબર છે. નોકરી માંગે છે બિચારા. પ્રાઇવેટમાં બી આજે 2000 જેટલી ફેક્ટરી હોય ને ગરીબડો દીકરો જ્યારે નોકરી માટે આજે હું કેવું તમને. બરાબર છે. આજે આખું લોકશાહીનું પર્વ છે. લોકશાહીનું જે આખું પર્વ છે, અત્યારે જે લોકસભાની લડત છે એમાં આપણે વાત કરીએ તો તમે કોઈ પક્ષ તરફથી નથી ઊભા રહ્યા અને નિર્દલીય ચૂંટણી લડવાની તૈયારી કરી. આનું કારણ શું? તમને કોઈ પક્ષે ન સ્વીકાર્યા કે પછી? એકચ્યુઅલમાં મેં કોંગ્રેસ માટે ટ્રાય કરી હતી, કેમ કે ભાજપ પાર્ટી મારો વ્યક્તિગત કોઈ વિરોધ નથી. મેં તમને કહું તો મારે આમ બી મેં કોઈ દિવસ છે ને સેન્ટરની મહત્વાકાંક્ષા મારી હતી જ ને સેન્ટરની પોલિટિક્સ સાથે મને એટલું બધું નિસ્બત છે બી નહીં. મને તો લોકલ મુદ્દા અને લોકોના હિતોની, લોકલ હિતોની વાત મને હું કરું છું અને એ જ મને વધારે એટ્રેક્ટ કરે છે.
પણ ભાજપ પાર્ટીના છેલ્લા 15 વર્ષના શાસનમાં લોકો બહુ ત્રાહિમામ છે. લાસ્ટ 7-8 વર્ષથી તો લોકો એટલા દુઃખી છે અને લાચાર થઈ ગયા છે, હેરાન પરેશાન છે. તો મને ખબર જ હતી કે અહીંયા જે પ્રશાસન છે એનું જે તાનાશાહી ભર્યું પ્રશાસન છે, તેમને ભાજપમાં જવું એટલે તે પ્રશાસનની આપણે મદદે પહોંચ્યા એવું લાગે. એટલે વિપક્ષની ભૂમિકા અને ભાજપના આ પ્રશાસનની વિરુદ્ધમાં રહેવું એ મેં નક્કી જ કરેલું. એટલે મેં કોંગ્રેસની ટિકિટ માંગી હતી અને મને વિશ્વાસ પણ હતો કે ઉપરના લેવલે મને ઘણી બધી ઉપરથી સહાયતા હતી. દમણદીવના જે જૂના બધા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસી અધિકારીઓ હતા તેમણે મને વિશ્વાસ બી અપાવ્યો કે તને જ મળશે ને. મેં ટ્રાય બી કરી, પણ એમ કે લાસ્ટ ટાઈમ મને કોંગ્રેસે ટિકિટ નહીં આપી. તો મજબૂરીવશ ફરી મારે અપક્ષ લડવું પડે. તો પાર્ટી લેવલથી મને કોઈ પ્રોબ્લેમ નથી અને જનતાનો સાથ અને સહાય મને છે. તો હું આ ચૂંટણી અપક્ષ એટલે જ લડી રહ્યો છું કે સત્તા પક્ષમાં જે અમારા હાલના સાંસદ છે લાલુભાઈ 15 વર્ષથી છે, તેઓએ લોકોને દુઃખમાં અને તકલીફમાં અકેલા છોડી દીધા અને મનમાની કરતું પ્રશાસનને ઘૂંટણે બેસીને તેમણે તેમની ચરણ વંદના કરી. બરોબર છે. જ્યારે વિપક્ષનું કામ હતું કે વિપક્ષ મજબૂત હોવો જોઈતો હતો, સબળ હોવો જોઈતો અને પ્રજા જ્યારે દુઃખમાં અને તકલીફમાં હતી ત્યારે વિપક્ષનું કામ હતું કે તે પ્રજા સાથે રહે અને એમના પ્રાણ પ્રશ્નોમાં તેમને સહયોગ આપે, તેની દુઃખોની તકલીફમાં તે વાચા આપે. બરાબર છે. પણ ત્યારે વિપક્ષના નેતા અમારા જે કેતનભાઈ છે એ પ્રજા સાથે નહીં રહ્યા અને વિદેશોમાં ખાસ કરીને વિદેશોની યાત્રા કરતા રહ્યા અને ડાયરેક્ટ ચૂંટણી આવી ને એવો ચૂંટણીમાં જ આવી ગયા ઉમેદવાર તરીકે. તો લોકો ખૂબ જ નારાજ છે બંને પાર્ટીઓથી ને એક લોકોનો જોક છે મારા પર. એક મને તકલીફ વધારે એ થયા કરતી છે કે લોકો એટલી બધી ઉમેદ લઈને અપેક્ષા લઈને મારા પાસે મીટ મારી રહેલા છે ને, તો કોઈક વાર ડર લાગે કે આટલી બધી અપેક્ષાઓને આપણે પૂરી કેવી રીતે કરશું. બરાબર. જો કે આપણે એફર્ટ 100% કરશું, એક 100% 200% કરશું જે છે તેના કરતા પણ આશા અને અપેક્ષા બહુ વધારે છે અને લોકો બિચારા ત્રાહીમાં છે, દુઃખી છે એટલે વધારે પડતી આશા રાખી રહ્યા છે. પણ હું પ્રયત્ન જરૂર કરીશ કે એમના દરેક સપનોને હું પૂરા કરું, દરેક સમસ્યાનું નિવારણ લાવીને એ લોકોની સેવા કરું. એટલે હું અપક્ષ લડી રહ્યો છું. બરાબર છે. આ જે અત્યારે તો આપણને સ્વતંત્રતા મળીને લગભગ 7 દશકાઓ વીતી ગયા, પણ જે 7 દશકા વીત્યા એની રાજનીતિ કેવી હતી ને અત્યારની રાજનીતિ તમને કેવી લાગે છે? અત્યારની કેવી જુઓ છો તમે? ત્યારની રાજનીતિ છે ને યાર બહુ સ્પષ્ટ હતી યાર. ખરેખર ત્યારના રાજનેતાઓનું બી તમે જો તો તે રાજનેતાઓ છે ને 25-50 વર્ષ સુધી સેવા આપી હશે, સાંસદો બન્યા હશે, પણ તેમના ઘર આજે બી ઝોપડા જેવા હશે. અહીંયા તો સાલો એક વખત સરપંચ બની જાય ને એટલે ઓડીમાં ને ઓડી ગાડી ને બંગલો ને બનાવી દેતો હોય છે. એટલે સ્પષ્ટ છે કે આજની રાજનીતિ જે છે તે મેવાવાળી થઈ ગઈ અને પહેલેની રાજનીતિ જે હતી એ સેવા માટેની હતી. લોકો સેવાના પરિવેશથી આપણા ચૂંટણી લડતા. આજના લોકો માત્ર ને માત્ર મેવા કમાવા. કેમ કે અમારી ત્યાંની વાત તમને કહું, દમણ-દીવમાં એક સાંસદ બનવા 25 લાખથી લઈને 50 લાખનો ખર્ચો કરે. એક જિલ્લા પંચાયતનો સદસ્ય બનવા ઓછામાં ઓછા 25 લાખથી લઈને 50 લાખનો ખર્ચો કરે. તો તમે કહો કે 50 લાખ રૂપિયા ખર્ચી દે તે શું લોકોની સેવા કરશે? એ પાછો લોકો પરથી જ લેશે. 50 લાખ રૂપિયાના કમસે કમ તે 5 વર્ષની અંદર પાછી ચૂંટણી લડવા માટે કરોડના 2 કરોડ તો ખર્ચશે. તો તે આપણે ચોખ્ખો ઉદ્દેશ જ બદલાઈ જાય છે. હવે સાંસદ બનવા માટે બી 15-20 કરોડ રૂપિયા ખર્ચવાનો હોય, તો 15-20 કરોડની ખર્ચો 25 કરોડ ખર્ચો કરીને કોઈ સેવા કરવાનો છે ભાઈ? તો લોકોએ બી આ વસ્તુને હવે સમજવાની જરૂર છે કે આજે 25 કરોડ ખર્ચે તો એ 250 કરોડ ને આજે તમે દમણ-દીવના દરેક જે ચૂંટાઈ ગયા ને એમનું જોઈ આવો, એમની પ્રોપર્ટી પહેલા શું હતી અને સાંસદ બન્યા બાદ કેટલી થઈ ગઈ. હું જે આ સાંસદની ચૂંટણી લડી રહ્યો છું, હું લોકોના પૈસાથી લડી રહ્યો. મારે લાસ્ટ ટાઈમ બી 1 રૂપિયો નહીં આપેલો જનતાને અને આ વખતે બી જનતાના પૈસાથી જ ચૂંટણી લડી રહ્યો છું. બરાબર છે. કેમ કે મારા જો અમારે ત્યાં એક પ્રથા છે, વોટ ફોર નોટ ફોર વોટ. કહેવાનો મતલબ પૈસા આપો ને વોટ ખરીદો. વોટ ખરીદાતા છે ત્યારે જ્યારે પછી પબ્લિક જ્યારે નેતા પાસે જાય ને ત્યારે નેતા સ્પષ્ટપણે કહે કે તમને તો અમે પૈસા આપેલા ને, ત્યારે તો તમે ખાવા પીવાનું માંગેલું ને, પતી ગયું.
તો આજે હું છે ને એક નવી પ્રથા જે જૂના પદ્ધતિમાં હતી, આપણે તમારે ત્યાં હજુ બી છે, ગુજરાતમાં મેં જોયું કોઈ મૃત્યુ થાય કે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય તો ત્યાં પૈસા બધા ફાળો કરે. હા, ફાળો કરે છે. લોકફાળો. હા, પહેલા બી આવું જ હતું, લોકફાળો હતો. તો તેનાથી શું થતું કે પેલા માણસને બી ખબર પડે કે નહીં યાર આપણે લોકફાળાથી આપણે ચૂંટાયેલા છે, તો તેનો પરિવેશ બદલાઈ જતો કે સેવા થઈ જતી. બરાબર છે. તો મેં બી આજે કરજદાર બની રહ્યો છું. હું પોતે જો આજે પૈસા એક રૂપિયો લેવાનો એટલે આજની જમાનામાં છે ને બધા ઋણથી છૂટા થાય. હા, જ્યારે હું પોતે સમજીને ઋણ લઈ રહ્યો છું, હા, કેમ કે હું પૂરી રીતે અવેર છું હા, કે આ લોકોના પસીનાના પૈસા અને કઈ કેટલા લોકોએ મને એમના મંદિરમાંથી કાઢીને આપ્યા છે. હા. કોઈ દેવને મૂકેલા છે. દેવને મૂકેલા. આજે કાકી પોતાના મંદિરમાંથી 100 રૂપિયા લાવીને મને કેળું આપ્યું હા, કે નવરાત્રી હશે, મને કે દીકરા કેળું બી ખાઈ જાય છે ના પૈસા બી લાખું, માતાજી તને જીતાડી દે. તો આ રીતે બધા પૈસા જ્યારે આપે બરાબર. ત્યારે કેટલી બધી દુઆઓ કરીને પૈસા આપે, તો મારા બી પગ જમીન પર રહે હા, ને મગજમાં જરૂર રહી કે મેં આ કેટલાઓ ઘરથી કેટલા લોકોના અહેસાન અને કેટલાઓનો કર્જ લીધો છે હા, ને એ કર્જ ચૂકવવા પાછા મારે 5 વર્ષ તેમના સેવા કરવાની રહેશે. એટલું હું ગુલ્લક લઈને ફરી રહ્યો છું ને એમના કર્જ બરાબર છે. ઋણી બની રહ્યો છું. હા. લોકહિતના કાર્યો કરતા કરતા આપે ખાસા સંઘર્ષ પણ કર્યા હશે. એવો કોઈ સંઘર્ષ તમને યાદ કરો જે તમને એમ જીવનભર અત્યાર સુધી યાદ હોય? તમને શું કહું, હા. મારી તો સ્ટોરી જ સંઘર્ષમય છે. હા, તને કહું મારી જે શરીર છે ને હા, એ આખું તૂટીને ફૂટી ગયું છે. હા, તમને કેવું હતું, જો કદાચ કેમેરામાં આવી જાય, હા, આ જે છે, હા, આ જે બધું છે મારા આ શરીરમાં એક એક અંગ હા. જે તૂટીને ફૂટીને, એ બધું આ સંઘર્ષની જ નિશાની છે. હમ, મેં લોકો માટે લડાઈ લડી, 3 વાર મારા પર ડેડલી એટેક થયા હમ. અને કેટલી કઈ તો એફઆઈઆરો થઈ, બરાબર. એટલી બધી એફઆઈઆરો કે તમને કહું કે મારો મહિનામાંથી 15 દિવસ તો કોર્ટ પર જ હું. ઓહ, અને બધા 107, 151, 150 તો કેટલીઓ. અહીંયા મોદીજી આવે કે હમણાં બે જરાક 6-8 મહિનાથી થોડી શાંતિ રહી, હા. બાકી અહીંયા વીવીઆઈપી આવે એટલે ઉમેશભાઈ પટેલજી નજર કેદ. હમ, અહીંયા તકલીફ એ છે કે લોકો માટે મારે તો કંઈ બી થાય ને હા. એટલે મને અંદર મૂકી દેવાનું. બરાબર છે. કંઈ કેટલા કેસ તો મેડમે કે આ જે બધા જજીસ છે તે બિચારા બહુ, મેં તો કહું કે ભગવાન કાનૂની પ્રણાલી આપણી સ્ટ્રોંગ છે ને અમારી ભગવાનની દુઆ છે કે અમારું હાઈકોર્ટ મુંબઈ છે, હા, જેના થકી અમને ન્યાય મળતો હોય. હમ, બાકી કેટલા બધા મને આજ સુધી કોઈ સજા નથી, કેમ કે કેસ જ બધા એવા બોગસ હોય. બરાબર. તો સંઘર્ષ તો મારી જિંદગી જ સંઘર્ષમય છે અને એટલે જ આપણે ભગતસિંહને માનતા છે. તમને ક્યારે ડર નહીં લાગ્યો આવું બધું થાય? ફેમિલીમાં ડર આપવામાં આવે કે તમને ક્યારે ડરનો અહેસાસ? એક વાત કહું, હા, ખબર નહીં, પણ હું નાનો હતો ત્યારથી જ મારા જે વિચાર છે ને, હા, હું એક જ વસ્તુમાં બિલીવ કરું. હા, હું આસ્તિક છું, સંપૂર્ણપણે આસ્તિક છું હમ, અને સ્ટ્રોંગ બિલીવ કરું છું. મેં ગીતા વાંચી છે, હું પોતે કથાકાર તરીકે મહાભારત વાંચું છું, રામાયણ વાંચું છું. હમ, તો ગીતામાં ને બધે જ લખેલું છે કે યાર મોત છે ને એક દિવસ આવવાની છે, હા, ને સાસ છે ને આપની એ બી ઉપરથી લખાઈને આલી છે. હમ, તો પછી તમે જ્યારે ભગવાન પર વિશ્વાસ કરતા હોય ને, હા, તો પછી તમે બે વાત નહીં કરો. તમારી મોત આવવાની છે ને તો આવવાની છે, જેટલી શ્વાસ લેવાની છે તેટલી લેવાની છે. એક બાજુ કે ભગવાનની મરજી સિવાય માથાનો વાળ વાંકો નહીં થાય, ઝાડનું પાન નહીં હાલે, તો પછી તમારે ગભરાવાની જરૂર નથી. બરાબર છે. હું નાનેથી આવો જ હતો. જ્યારે મેં લગ્ન કર્યા હમ, ત્યારે જ્યારે હું છોકરી જોવા ગયો ત્યારે મારા પપ્પાએ કહ્યું કે છોકરીને તું જોઈ આવ, આ છે તે છે, હમ, વાત કરવાની હતી. એ લોકો મેં કહ્યું તમે જોઈ લો, ખાલી હું ખાલી વાત કરા, હા, મારી વાતમાં ખાલી તેને એગ્રી થવા જોઈએ. હમ, તો મેં પહેલી જ વાત કરી કે ભાઈ મારું કેરેક્ટર આ પ્રકારનું છે. હમ, હું સવારે નીકળ્યો તો સાંજે ક્યારે આવે મને કંઈ નક્કી નહીં મળે, હમ, કેમ કે હું સોશિયલ વર્કર છે. હમ, કોઈ બિચારાને કંઈ તકલીફ આવીને હું નીકળી ગયો તો રાતને 12 વાગે કે 1 વાગે બી કે બીજા દાડો આવું એટલે તારી રીતે જમી લેવા પડે. હા, લગ્નમાં હું તને લઈને ગયો તો જવાબદારી એ નહીં મળે કે હું તને પાછી લઈને આવા, હા, કે તું હોસ્પિટલ લઈ જાઉં કે માર્કેટ લઈ જાઉં, તો તારે એમ નહીં સમજવાનું કે તું મારે હાથે જ આવશે. હમ, તને એવી બની શકે કે ત્યાંથી મને ફોન આવ્યો તો હું ચાલી જવા, તારે રિક્ષા પકડીને જાવ. હા, બરાબર. ને કસમ થઈ ગયો હા, કે ઘણી વખત એવું બી બનતું અમે લગ્નમાં જાય બંને હાથે, કોઈ પડેલો હોય તો એને મેં રિક્ષામાં બેસાડી દઉં, તો લગ્નમાં જાઉં આને લઈને જાઉં. હા, ખરેખર. ને મારી ઘરના પૂરી રીતે આ વસ્તુ મને પહેલા મારા પપ્પાએ મને બહુ કોશિશ કરી હા, કે આ બધું માથાકૂટ છોડી મૂક ને આમ છે ને તેમ છે ને, પ્રેશર લાવ્યા. પ્રેશર બહુ બધું કરી જો. હા. પછી મને પરિણામી બી 21 વર્ષે જ દીધો હા. કે સુધરી જાય. બધાને એમ કે બાયડી આવે તો સુધરી જાય, હા, પણ ખબર નહીં હું સુધર્યો નહીં. બરાબર છે. તો મારી જે દિશા હતી હા, અને મારું જે વિઝન હતું, હું આજે બી કહું હમ,
કે મરવાનો તો એક જ દિવસ છે, હા પણ મરું ને ત્યારે લોકો કહેવાય છે કે હા જેન્ટલમેન હતો, હા ઝૂકો નહીં. એનો પુષ્પામાં છે ને ઝૂકેગા નહીં સાલા. હા વાત સાચી છે. જો તમને કહું, આજે મેં ગરીબમાં ગરીબ માણસને પગે પડું. હમ તમે જોજો મારા કેમ્પેનિંગમાં બી આમાં નાના માણસને પગે પડું. બરાબર છે. પણ કોઈ મને લમડે બંદૂક મૂકે ને કે ઘૂંટણે પર, હા તો ગોળી મારી દે ભાઈ. હા બરાબર છે. પ્રશાસન સાથે મારી પ્રશાસન સાથે મારી કોઈ દુશ્મની નહીં નિજી, હમ પણ લોકો હાથે દુઃખ આવે, તકલીફ આવે નહીં એમ કે તું બી ઘૂંટણે બેસ. લોકોના કામ થવા જોઈએ, પ્રશાસક. ઝુકેગા નહીં સાલા, હા કુછ ભી હો જાય, મરી જવાનું, એક જ દાઈ મરવાનું. મારી ઘરના મને બહુ બધા કે દીકરા છોડી દે, હવે બધું બહુ થઈ ગયું તું, આટલા વર્ષ કર્યું ને. હમ મેં કીધું પણ મને ઊંઘ નહીં આવે તો હું કરું. બરાબર છે. આમ પાછો એવો કે મને તમે 5 મિનિટ ગમે ત્યાં સુવાડી દો, હમ તડકામાં સુવાડી દો, ઠંડીમાં સુવાડી દો, ગમે ત્યાં સુઈ જાઉં. હમ પણ આવું કંઈ ખોટું થાય ને તો મને આખી રાત ઊંઘ નહીં આવે. બરાબર છે. એટલે મારી ઘરના બી આદી થઈ ગયા. હા ને તમે અમારા દમણના પોલીસને બી પૂછજો, મારી ઘરે અગર હું સૂતેલો બી હોઉં, હા મને પકડવા આવે ને તો મારી ઘરના બેયની દરવાજો ખોલે, પોલીસવાળા અંદર બોલાવે હા કે ડેડી સૂતેલો છે, અમે ઉઠાડીએ એટલે અંકલ બેસ, પાણી પી, હા. ને ઘરે ચાય બનાવીએ, હા પીને જાઓ તમે. અમારી ઘરે પૂરો કોપરેટ કરે, કેમ કે મારા દીકરા કે મારી દીકરી, મારો દીકરો 13 વર્ષનો છે, દીકરી 21 વર્ષની છે. મારી ઘરમાં લોકોને ખબર છે કે કોઈ ખોટું કરીને નહીં આવે ઉમેશ. હા ને ઘણી વાર તો પોલીસવાળા બી આવે ને તો બિચારા, મારા એક બે મિત્ર તો બિચારા ડેથ બી કરી ગયા. હા તે એસએચઓ હતા, તો લેવા આવતો મને ભરતભાઈ હા મારો. તો એક વાર તો તે આંખમાંથી આંસુ આવી ગયા કે યાર તને પકડવાનો, અમને લેવા આવવાનું ઘરે અમને બહુ દુઃખ થાય ઉમેશ. હા પણ હું કરી, આ વર્દી પહેરીને ઉપરથી ઓર્ડર આવે છે દોસ્ત. સાચી વાત છે. ખરેખર એટલે આવા બી ઘટના બટે મને બધા પોલીસવાળા બી કહે કે યાર અમારે તો શું કરીએ યાર, ઉપરથી ઓર્ડર છે. હમ ને હું હંમેશા કાનૂનને સીમામાં રહીને એમને મદદ કરવાની બી કોશિશ કરું. મેં એવું વિચાર કરું કે નોકરી કરતા લોકો બી તો આપણા જ છે. સાચી વાત. એ એમની ડ્યુટી કરતો હોય તો આપણે એમને સહયોગ આપવાનો. કોઈને આપણે નોકરી નહીં અપાઈ શકીએ તો કોઈની નોકરી ખાવાની આપણો અધિકાર નહીં મળે. ભલે એ લોકોનું કામ કરે, આપણે આપણું કર્મ કરવાનું. એટલે ડર ને એને તો મને પહેલેથી ચિંતા નહીં. બરાબર છે. મેં તો એમ કેવું ને, મરવાનો તો એક દિવસ છે ને, હા આપણા હાથમાં નહીં મળે કે દાડે મરવાનો, પણ બુઝદિલો કી જિંદગી તો જીના નહીં હે. બરાબર. આપણ કહેते हैं ને ભાઈ હા કે મરવાનો એક દિવસ છે તો પછી એવી જ મત મરવાની કે લોકો યાદ કરે આ કોણ છે. આપણા મારે ભગતસિંહ તો પંજાબી છે, હા આપણે હિન્દુ છે. હા જોકે એમની જ દેન છે, હિન્દુ બી બધા બચેલા છે તે પંજાબીઓની બદલાત જ છે. છતાંય પણ આપણે આજે ભગતસિંહનો ફોટો રાખે, મારી ઓફિસમાં તમને 2 જ ફોટા મળે, ભગતસિંહ ને વિવેકાનંદ. તો કંઈક એમના આજે એમના વિચાર છે તો જ આપણે એમને ફોલો કરતા છે ને. આપણે નહીં રહેશું તો કમસે કમ આપણા વિચારો તો જીવતા રહેશે. લોકો કહેશે યાર ઉમેશ હતો, લડતો હતો, બોલતો હતો. તો આ લડાઈ જે છે મારી સિસ્ટમ સામે છે, વ્યક્તિઓ સામે નથી. મુખ્ય આપણે જ્યારે અહીંયા દીવ દમણની વાતો કરીએ છીએ ત્યારે દીવ દમણની મુખ્ય સમસ્યાઓ શું, આપને શું લાગે છે, કઈ કઈ મુખ્ય સમસ્યાઓ છે અહીંયા? જો આજની વાત કહું ને, દમણ દીવમાં સમસ્યા ખૂબ જ છે. સૌથી મોટી સમસ્યા અહીંયાનું પ્રશાસન છે, જે લોકતંત્રની પલ પલ હત્યા કરી રહી છે. દમણ દીવમાં આજે લોકશાહી નામની ચીજ જ નથી. આજે તમે એની સ્વરાજ્ય સંસ્થાઓ, પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ બધે તાબે લેવાઈ ગઈ છે. પંચાયતોમાં સરપંચ પાસે પાવર છે, સેક્રેટરી પાસે પાવર છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પાસે પાવર નથી, એમનો સીઓ છે, ચીફ ઓફિસર, તેના પાસે પાવર છે. નગરપાલિકાના પ્રમુખ પાસે પાવર નથી, તેમના સીઓ પાસે પાવર છે. ઇવન સાંસદજીને પણ જ્યારે તમે જુઓ કે અહીંયા પ્રશાસન અને પ્રશાસકજી, બરાબર, સરકારી કાર્યક્રમ હોય અને મોદીજી આવે ત્યારે પ્રશાસકજી મોદીજીને સાથે બેસી જાય ઉપર રેલીઓમાં, અને સાંસદજીને બિચારાને ઘણા કાર્યક્રમોમાં ઇનોગ્રેશનમાં તેનું નામ પ્લેટ હોય તો પણ ત્યાં જવા નહીં દે. અહીંયા હમણાં જ કાર્યક્રમ થયો, હોમ મિનિસ્ટરજી આવ્યા, અમારા સાંસદો નીચે અને પ્રશાસકજી ઉપર. કહેવાનો મતલબ સાંસદ તક માણસને આજે આ લોકોએ તેનું માન સન્માન પ્રોટોકોલ જાળવતા નથી. એટલે અહીંયા જો છે એક અરાજકતાનો માહોલ છે, તાનાશાહીથી શાસન ચાલતું છે. તો સૌથી મોટું તો અહીંયા છે ને લોકશાહીની સ્થાપના કરવાની છે.
બાકી સમસ્યા તો સમસ્યાની તો જેટલી વાત કરો એટલી કે લોકોને ગરીબોને આજે મેં તમને સરકારી નોકરીમાં 25-30 વર્ષ કામ કર્યા બાદ લોકોને પેન્શન આપવાની જગ્યાએ નોકરીમાંથી કાઢી મૂક્યા. આજે ડોમિસાઇલના માર્ક કાઢી નાખ્યા. આજે તમે જુઓ તો ઘરવેરાઓ વધારી નાખ્યા. અમારી પહેલી હોસ્પિટલ છે સરકારી હોસ્પિટલ, ત્યાં ઈલાજ માટે પૈસા ભરવા પડે. આટલો પ્રદેશમાં આજે બી લોકોને તમે વિચારો, આટલા નાના પ્રદેશમાં લોકો આજે કાચા તૂટેલા ફૂટેલા ઘરો મકાનોમાં રહેવા મજબૂર છે. જો તમને આ લોકસભામાં જનતા ચૂંટીને લાવે, લોકો અહીંના સ્થાનિકો લોકો ચૂંટીને લાવે, તમારા શું સપના છે એ લોકો માટે? જે તમને એક વાત કહું, દમણ દીવનો એક બી વ્યક્તિ દુઃખી નહીં હોવો જોઈએ, એ જ મારું સપનું. કોઈ બી સમસ્યાથી પીડિત નહીં હોવો જોઈએ, એ જ મારું સપનું છે. લોકો લોકતંત્રની આઝાદી, પોતાની આઝાદીના ઉડાન ઉડતા હોય અને એક પણ દુઃખ અને તકલીફ એમના પડછાયે પે નહીં પડે, એ મારું સપનું છે. બરાબર છે. આ જે લોકસભાની આખી ચૂંટણી છે એમાં જે ભાજપ ભારતીય જનતા પાર્ટી છે એના અમુક નેતાઓ એવું કહે છે કે 400 પાર, જો 400 પાર તો બંધારણ બદલવાની અમુક નેતાઓ વાત પણ કરે છે. બીજેપીના જે નેતાઓ છે, પ્રધાનમંત્રી મોદીએ તો એવું કંઈક મેનિફેસ્ટો બહાર પાડ્યો નથી કે અમે 400 પાર જઈશું તો બંધારણ બદલીશું, પણ એના જે મંત્રીઓ કે એના જે એમએલએસ છે એ લોકો જે આવા નિવેદનો કરે છે, આપને શું લાગે છે આવું થઈ શકે? એક વાત કહું, આ લોકો કંઈ પણ કરી શકે. આ લોકોની જે મનસા છે, એમ લોકોની કામ કરવાની પદ્ધતિ છે. તમે કઈ કેટલા કાયદાઓને એ લોકોએ ઉડાવી દીધા. બિલમાં સાંસદોના સાથે ડિબેટ તક નહીં કરી, વટહુકમો લાવીને ઉડાવી દીધા. થવા માટે તો કંઈ પણ થઈ શકે, પણ બંધારણને બદલવું આટલું ઇઝી નથી. બાબા સાહેબ આંબેડકરજીએ અને એમની સમિતિએ વર્ષો સુધી મહેનતો કરીને આ બંધારણ બનાવેલું છે અને વિશ્વનું સૌથી મોટું અને સૌથી સારું બંધારણ ભારતીય બંધારણ છે. એ તો 400 પાર કે 400 ની પાર અંદર કે શું થશે એ તો ભાગ્ય વિધાતા જાણતો છે ભાઈ. બાકી બંધારણ બદલવું આટલું ઇઝી નથી. હવે જો સમય આવશે ને તો એવું તો ઘણી બધી વાતો બધી વાગતી હતી કે હવે ચૂંટણી જે થશે, આ નહીં થશે, તે નહીં થશે. એ તો નિર્મલા સીતારામનના પતિએ પણ કહી દીધું કે હવે પછી ચૂંટણી ન થાય જો ભાજપ આવે. હા, એટલે બધી ઘણી બધી વાતો થાય, પણ તો કુદરતથી મોટું કોઈ નથી. એવી રીતે તમે જોયેલું હશે તો ગદ્દાફી ને બહુ બધા હતા, હિટલર ને બહુ બધા આવી ગયા આ ધરતી ઉપર, પણ બધા એક ધરતી પર સમાઈ ગયા. કુદરત જેવી વસ્તુ બી છે, તેને તમે અલ્લાહ કહો, જીસસ કહો, ભગવાન રામ કહો, કૃષ્ણ કહો, તમે પેગમ્બરજી કહો, ગુરુ નાનકજી કહો, તમે કઈ બી કહો, બરાબર છે, પણ કોઈ ના કોઈ તો શક્તિ છે જે આ બધી વસ્તુઓને કંટ્રોલ કરતી હોય મારા ભાઈ. બરાબર છે. એટલે બધું જ વસ્તુ માણસોના હાથમાં તો છે નહીં. હવે આપણા અહીંયા બેસેલા છે, હમણાં મોટી મોટી આપણે વાતો કરી રહ્યા છે, બીજા સેકન્ડે શું થવાનું કોને ખબર? વાત સાચી છે. ક્યારે સમયના ભૂગર્ભમાંથી ક્યારે કઈ વસ્તુ નીકળી આવે ને મારા દોસ્ત, તે કઈ નક્કી નહીં. એટલે લોકોને કેવું કે ભગવાન કૃષ્ણે કહ્યું હતું, ભૂતકાલ जो बीत गया उसमें आप चिंता मत करो, आप चेंज नहीं कर सकते, और जो होने वाला है उसको आप अभी से चिंता मत करो, जो होना है वो होकर रहेगा. तो इससे अच्छा है कि आप प्रेजेंट में जियो, વર્તમાન में जियो. આપણે વર્તમાનની ચિંતા કરો યાર. ભૂતકાળમાં શું થવાનું ને ભવિષ્યકાળમાં શું થવાનું, જે તમારા બંને વસ્તુ તમારા હાથમાં નહીં મળે. બરાબર. સંવિધાન બદલવું એ કોઈ મીઠાઈ ખાવા જેટલું ઈઝી નથી ભાઈ. ને ભારતની લગભગ 150 કરોડની વસ્તી છે. તે લોકો બધા જ એટલા બધા ગયેલા ગુજરેલા નથી. સાચી વાત કે જ્યારે આવી તેવી કોઈ કામ થાય ને તો લોકો રસ્તા પર આવી જશે ને તો બહુ બધું થઈ શકે. એટલે આ બધી વાર્તોમાં હમણાં મને નથી લાગતું કે એના માટે સમય બગડવા જેવો છે. બરાબર છે. સમયનું કામ કરશે અને સમય આવશે બધા સવાલનો જવાબ મળી જશે. લોકસભા બેઠક પર દીવ દમણની ખાસ કરીને વાત કરીએ ત્યારે ભાજપ દ્વારા હોય કે કોંગ્રેસ દ્વારા હોય, જે લોકોને અત્યારે વચનો આપવામાં આવી રહ્યા છે એના કરતા તમારા વચનો કે તમારા વાયદાઓ કેવી રીતે ડિફરન્ટ છે? એકચ્યુઅલી એક વાત કહું, એ લોકોના વાયદા છે ને, એ લોકો 15-20 વર્ષથી મેં જે જોયા કરું ને તે જ વાયદા છે, રિપીટ થાય છે. હા, તે જ વાયદા છે. એટલે મતલબ કે સિર્ફ લોલીપોપ જ હોય છે. બરાબર છે. ને મારા વાયદા તો છે ને ભાઈ, હું કરવામાં બિલીવ માનું, કહેવામાં નહીં.
બરાબર. મેં એટલા બધા કામો કરેલા છે ને જે હું છૂટાવા વગર જ કરી દીધા છે. મેં તમને ઓબીસી ની વાત કરી, મેં વ્હીકલ ટેક્સની વાત કરી, મેં ડોમિસાઇલના કાયદાની વાત કરી, ને હમણાં ટોરાન્ટ પાવરથી લાઇટ બિલ ઓછા કરવાની વાત કરી. તે તમને કહ્યું નહીં, પણ હમણાં જ મેં ટોરાન્ટ પાવરને બેકફૂટ પર લાવીને મને કોઈ મદદ નહીં કરી, ખાલી માત્ર જનતા સિવાય. ખાલી જનતાનો સપોર્ટ લઈને મેં હમણાં ટોરાન્ટ પાવરને રિવર્સ મરાવીને 40% જેટલા બિલો ઓછા કરાવી દીધા. એટલે મારી ગેરંટી તો છે ને, કામ જ મારી ગેરંટી. બરાબર છે. ને જે અત્યારે વર્તમાનમાં સુપ્રીમ કોર્ટના વકીલો દ્વારા પણ લોકતંત્રને લઈને ખાસા નિવેદનો આપવામાં આવ્યા કે લોકતંત્ર ખતમ થઈ રહ્યું છે, લોકતંત્રમાં આવું બધા હકો છીનવાઈ રહ્યા છે બધા જ સમાજના, બંધારણના જે સુધારા વધારા થઈ રહ્યા છે એના લીધે અધિકારો પણ જતા રહ્યા છે. આવા સમયે જો આપણે એક નેતા તરીકે તમારે લડવું હોય તો તમે કેવી રીતે લડશો સિસ્ટમ સામે? જો એક વાત કહું, પાવર્સ છે ને એ કોઈ પેદા થઈને નહીં આવે. પાવર્સ એ આપણામાં ઇનબિલ્ટ છે. સિસ્ટમમાં તમે જાઓ તો સિસ્ટમની બહુ બધી શક્તિઓ તમારા સાથે જોડાઈ. એટલે આ સિસ્ટમ સાથે લડવા માટે તમારા પાસે નોલેજ હોવું જોઈએ. એનો પહેલી વાત તો તમારા પાસે બંધારણીય જે જોગવાઈઓ છે તેનું નોલેજ હોય તો તમે આરામથી ઇઝીલી લડી શકો. જેમ કે હવે તમે કહો કે તમે બહાર નીકળો અને હેલ્મેટ નહીં પહેરેલું હોય કે ગાડી પોલીસવાળો ચાવી કાઢી લે તો તમને એટલું જાણકારી હોય છે કે પોલીસનો માણસો ચાવી કાઢી શકતો નથી. તમારે તું પેનલ્ટી આપ, તારા કાયદા પ્રમાણે હોય. આમ જોવા જાય તો પાછો તે પોલીસનો સામાન્ય વ્યક્તિ તમને રોકી બી નહીં શકે. એમનો પીએસઆઈ હોવો જોઈએ, એમના પર બે સ્ટાર હોવા જોઈએ. કહેવાનો મતલબ કે એનું આપણા જ્યાં સુધી બેઝિક, આપણા પાસે બેઝિક તો નોલેજ હોવા જોઈએ. પૂરેપૂરું નોલેજ નહીં હોય તો બેઝિક નોલેજ હોવું જોઈએ. તો સિસ્ટમ હાથે લડવા માટે તમને સંવૈધાનિક અધિકારોની બાબતોનું જ્ઞાન હોય તો તમે આરામથી લડી શકો. અને એના માટે તમારે વિશેષ શક્તિની જરૂર નથી, તો લડશું. બરાબર. ના, અમે લડતા જ આવ્યા છે ને, આજ સુધી લડ્યા છે ને આગળ બી લડશું. બરાબર છે. દીવ દમણના જે લોકો છે એમના તરફથી મારે આ પ્રશ્ન પૂછવો છે કે અહીંના જે સ્થાનિક મતદારો છે એ તમને વોટ કેમ આપે? એટલે આપે કે 15 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસને લોકોને દુઃખ, તકલીફ, પીડા અને જ્યારે જ્યારે સમસ્યા આવી ત્યારે તમારે જોડે હાથે કોઈ ઊભી નહીં રહ્યું. તમને એ લોકો એ જ કહેતા રહ્યા કે અમારું તો કોઈ સાંભળતું નથી, અમારું તો કંઈ ચાલતું નથી. તો પછી એમને શા માટે વોટ આપવાનું? જ્યારે વિપક્ષનું કામ હતું કે તમારી જાત સાથે જેટલા અન્યાય થાય, અત્યાચાર થાય, તમને જે જે સમસ્યા આવે ત્યારે તેને તમારું નિરાકરણ કરવા માટે કે તમારી સમસ્યામાં તમારા સાથે ઊભી રહેવાનું હતું. તમારી સમસ્યા માટે લડવાની તો વાત છોડો, એમણે લડવાનું હતું, લડ્યા નહીં. તમને મુસીબતમાં પીડાવા માટે છોડી દીધા, તો તેને શા માટે આપવાનું? અને જે માણસો તમારા માટે 24 કલાક તમારા માટે વિચારે, તમારા સાથે લડે, તમારા સાથે આવીને ઊભો થઈ જાય, તમે લડવા કરતા તમારી અગાડી આવીને તે ફ્રન્ટ પર લડે, ગવાય તે, જેલમાં જાય તે, અને તમારી બધી સમસ્યાનું સમાધાન કરવાની પૂરેપૂરું એફર્ટ કરે. ભલે 100 સમસ્યામાંથી 5 થઈ પણ 5નું સમાધાન કર્યું ને 95 માટે પ્રયાસ તો કર્યા. તો પ્રયાસ કરતા માણસને તમારે વોટ આપવાનો, તમારા માટે લડે તેને વોટ આપવાનો, કે પછી એવા લોકોને વોટ આપવાનું જે તમારું શોષણ કરી રહ્યા છે અને બીજા તમારું શોષણ થતા જોઈ રહ્યો છે? તો મેં જનતા માટે લડાઈ લડી છે. સત્તા પક્ષની મનમાની થઈ, વિપક્ષની નાકામી રહી, અને ત્યારે મેં સત્તા પક્ષમાં નહીં હોવા છતાં પણ મેં કંઈ કેટલી સમસ્યાનું સમાધાન કર્યું. વિપક્ષમાં ન હોવા છતાં મેં લોકોની દુઃખ અને તકલીફમાં વિપક્ષની ભૂમિકા નિભાવી. બરાબર. એટલે મને વોટ મળવો જોઈએ ને એ મારો અધિકાર છે. હું પહેલો નેતા છે જે ગામમાં ગલીએ ફરીને કહી રહ્યો છું, દાદાગીરીથી કહી રહ્યો છું કે તમારે મને વોટ આપવો પડે. બરાબર. બરાબર આપશે જનતા, મને સર આંખ ઉપર બેઠાવી રહી છે. આપના રાજકીય ગુરુ તરીકે આપ હંમેશા કહેતા રહો છો કે મારા રાજકીય ગુરુ મોહનભાઈ ડેલકર છે, એમના વિશે શું કહેશો? જો મોહનભાઈ અને દયાભાઈ અમારા પૂર્વ સાંસદ, એમના વિચારોથી હું ઘણી વખત પ્રેરિત રહ્યો. મોહનભાઈ તો મારા આદર્શ રહ્યા, મારા ગુરુ રહ્યા, મોહનભાઈ અને દયાભાઈ બી. કેમ કે હું જ્યારે નવો ચૂંટણીમાં માટે કે રાજકીય માટે આવ્યો તો દયાભાઈએ મારી આંગળીઓ પકડી, એમણે મને માઇકો આપ્યા, એમને પ્રચાર પ્રસારમાં મને બેસાડ્યો, સ્ટેજ આપ્યો, અને ઇનિશિયલ પીરિયડમાં મને રાજનીતિ બનાવ્યો ને એમનાથી ઘણું બધું શીખ્યું. મને મોહનભાઈની ડાયનામિક સ્ટાઇલ બહુ ગમતી હતી, જે આમ હાથ ચડાવી દેતા. અને એક તો ગજબ હતા મોહનભાઈ, જેવો ફેસ, હાઈટ, હાથે હાથે અવાજ,
મને બહુ એટ્રેક્ટ કરતા, એમની સ્ટાઇલ. હમ મોહનભાઈ બી છે ને હમ જુજારુ નેતા હતા. હમ તો એમના જોડે હું બેસતો ને તો બસ મહિનાનો કોટો તો હું એના સાથે બેસી જાઉં તો એનાથી ઉર્જા લઈને જ આવી જતો. હા તો મોહનભાઈ બીજો નહીં બને, હમ દયાભાઈ બી નહીં બને, એમ મોહનભાઈ બીજો નહીં બને. તો મોહનભાઈ, દયાભાઈ, ભગતસિંહ, વિવેકાનંદજી એ સદીઓના એકવાર પેદા થતા હોય. હમ તો મોહનભાઈ સાથે બી બિચારા સાથે બહુ ખોટું થયું, અન્યાય થયું. જેમ કે આપણે બધા મહાન પુરુષોને જોઈએ તો બધી આવી જ ઘટનાઓ તેમને ઘટના ઘટી છે હમ ને તો જ તે મહાનો બી બન્યા છે. પણ મોહનભાઈનું આપણે એમ નહીં કહી શકીએ મોહનભાઈ દ્વારા જે લાસ્ટ સ્ટેપ આવ્યું, જે બી સ્થિતિ રહી, પણ મોહનભાઈએ જે સ્ટેપ લીધું તે એટલું વખાણવા લાયક તો નહીં જ કહેવાય. પણ મોહનભાઈની બિચારાને એવી સ્થિતિ બી કેટલી કઠિન આવી હશે કે મોહનભાઈ આ પગલું બરાબર લેવા પડ્યું હશે. તો મોહનભાઈ હંમેશા આજે રહ્યા નહીં રહ્યા, પણ મોહનભાઈ આપણા દિલમાં છે ને મોહનભાઈ આપણા ગુરુ છે ને આપણે મોહનભાઈના માટે આપણાથી યથાશક્તિ મદદ કરેલી છે. અને હું ચૂંટાયો, ભલે એમના પરિવાર ઘૂંટણે બેસી જાય, પણ મોહનભાઈને ન્યાય અપાવવા માટે હું જરૂર લડીશ. પાર્લામેન્ટમાં મોહનભાઈના માટે પહેલી લડાઈ ફ્લોર પર હું જ ચડીશ ને મોહનભાઈના ન્યાય અને એમના બલિદાનને એડે તો નહીં જવા દઉં અને ન્યાય અપાવીને જ જંપીશ. બરાબર એ મારું પ્રોમિસ છે ને મારી ભગવાનને પ્રાર્થના બી છે કે મોહનભાઈની ગુરુ દક્ષિણા મારી બાકી રહી ગયેલી છે, તો એ ગુરુ દક્ષિણા મોહનભાઈને ન્યાય અપાવીને કરીશ, ચૂકવવામાં આવશે. બિલકુલ ચૂકવીશ. ને મોહનભાઈને એમના બલિદાનને એડે તો નહીં જવા દઉં. જે બી એમના ગુનેગારો છે એમને સજાઓ તો અપાવીને જ જંપીશ. એ તો તમે મને રોંગમાં ગમે ત્યારે ઉઠાડજો, મોહનભાઈના બલિદાનને એડે તો નહીં જ જવા દે. ભલે એમનો પરિવાર બેસી જાય, પણ આ ઉમેશ પટેલ મોહનભાઈને ન્યાય અપાવશે. લોકશાહીને બચાવવા માટે આપણા પૂર્વજો અને આપણા જે લોક લીડરો છે એમણે ઘણી લડત લડી, તમે પણ લડી રહ્યા છો. અને હાલમાં તમને કયા કયા એવા લીડરો દેખાઈ રહ્યા છે જે લોકશાહીને બચાવવા માટે, લોકતંત્રને બચાવવા માટે લડી રહ્યા હોય? જો આમ જોવા જાય ને તો આજે રાહુલ ગાંધીજીના બી પ્રયાસ ખોટા નથી, લડી રહ્યો છે બિચારો. અરવિંદ કેજરીવાલ બી લડી રહ્યો છે. આમ જોવા જાય તો લોકતંત્રને રક્ષા કરવા માટે વાજપેયીજીએ ઓછું થોડું સંઘર્ષ કરેલું. બરાબર છે. અટલ બિહારી વાજપેયીજી, અડવાણીજી એ લોકોએ બી સંઘર્ષ તો કરેલા. કલ્યાણસિંહજી એ લોકો જે બધા નેતા બની ગયા, જયપ્રકાશ નારાયણજી, આપણે એવા નેતાઓને આપણે જોયા છે જેમણે લોકતંત્રને બચાવવા માટે આઝાદી બાદ બી લડાઈ લડી. એવું નહીં લે કે આઝાદી બાદ કોઈ લડ્યા નહીં. જયપ્રકાશ નારાયણજી ઘણી લડાઈ લડેલા. બરાબર છે. આજે મમતા બેનર્જીને તમે જો એકલા હાથે આટલી મોટી સત્તા સામે લડી રહી છે, તો આપણે મમતા બેનર્જીને કેવી રીતે ભૂલી શકીએ? અરવિંદ કેજરીવાલને બી આપણે માનીએ છીએ કે લડાઈ લડે છે માણસ લોકતંત્ર બચાવવા માટે. બરાબર છે. એટલે ઘણા બધા નેતા છે જે આજે લોકતંત્રને બચાવવા માટે પોતાના પ્રયાસ કરી રહ્યા છે. રાહુલ ગાંધીજી બિચારો પ્રયાસ કરી રહ્યો છે. હવે કોને કેટલો મદદ મળે તે અલગ વાત છે. આજે આમ જોવા જઈએ તો ઉદ્ધવ ઠાકરેજી બી તો પ્રયાસ કરી જ રહ્યો છે ને બિચારા સાથે, તેના સાથે બી તો અન્યાય થયો જ છે. તો આજે ઘણા સારા નેતાઓ છે જે બિચારા લડી રહ્યા છે. ને આપણો બી આ જ પ્રયાસ છે કે જો આપણે તો એટલા મોટા નેતા નથી લોકતંત્રના. જો કહે ને કે આપણે ભગવાન રામ જ્યારે પુલ બનાવતા હતા તે ખિસકોલીએ બી તેમને મદદ કરેલી, તો આપણે બી આપણા ખિસકોલીના રૂપમાં આપણાથી જેટલું થાય પ્રયાસ, એનો પ્રયાસ આપણે કરી રહ્યા છે. અને રામ સેતુ બનશે, વિચારોનો રામ સેતુ બનશે, લોકતંત્રને બચાવવાનો રામ સેતુ બનશે. બિલકુલ બનશે. બરાબર છે. હવે મારે છેલ્લે એ પૂછવું છે કે તમે હાલમાં જે લોકસભાની ચૂંટણી છે એમાં કેવી રીતે તૈયારી કરી રહ્યા છો અને લોકો વચ્ચે જ્યારે જાઓ છો ત્યારે લોકોનું કેવું સમર્થન મળે છે અને કયા મુદ્દાઓ સાથે જાઓ છો? એક વાત કહું, હું તો તૈયારી તો 5 વર્ષથી જ તૈયારી કરતો હતો. મતલબ કે લોકો સાથે રહેવું, લોકોની સમસ્યામાં રહેવું એ તૈયારી જ કહેવાય. બરાબર છે. બરાબર. ને મુદ્દાઓ તો લોકોના દરેક મુદ્દા એ મારા મુદ્દા છે. આજે લોકોના ઘરો, મકાનો, દુકાનો તૂટ્યા કરે છે, પીવાના પાણીની સમસ્યા છે. નાનામાં નાનો માણસને બીજું કઈ જોઈએ નહીં ભાઈ, અમારા ઘરમાં અમને રહેવા દો, ન તોડો, નહીં બનાવી આપે તો કઈ વાંધો નહીં, ખાલી પાણી પીવાનું અમને આપો. બરાબર છે. આ જ બધી અમને
ઘરે જવા માટે આવવા જવા માટેનો સરખો રોડ રાખો અને લાઇટ આપો. તો આ જ બધી સમસ્યાઓની વાત છે. ટોરેન્ટ પાવરે જે લાઇટના બિલો વધારી દીધા, આ લોકોએ વેચી નાખ્યું ટોરેન્ટ પાવરને. એ બધી નાની નાની વાતો છે, લોકોના રોજગારની વાતો છે. આ બધી વાત લઈને જતો છું ને લોકોને હમણાં તો હું લોકોની સમસ્યા જ સંભળતો છું. આ પહેલો ચક્કરમાં તો હું લોકોની સમસ્યાથી રૂબરૂ થઈ રહ્યો છું કે આપણા મેનિફેસ્ટોમાં કયા કયા મુદ્દાઓ સમાવેશ કરવા, કયા લોકો વધારે કઈ બાબતથી દુઃખી છે. એટલે આ પહેલા પ્રયાસ તો મારો, હું એમને કંઈ કહી રહ્યો નથી, હું એમનાથી ખાલી મળી રહ્યો છું, એમના આશીર્વાદ માંગી રહ્યો છું. એમણે ગુલ્લકમાં પૈસા માંગી રહ્યો છું કે ચૂંટણી લડવાનું છું, તમે મને મદદ કરો. એમના સમસ્યાઓથી રૂબરૂ થઈને આપણા મુદ્દા બનશે અને તેના નિવારણ માટેનું. બરાબર છે. હવે છેલ્લે ડિસિઝન ન્યૂઝના માધ્યમથી આપ જે દીવ દમણની જનતા છે, જે આપના મતદારો છે, શું કહેશો એમને? હું તો દમણ દીવ નહીં, તમામ દમણ દીવ બહારના બી જે બી મારા મિત્રો છે યા તમારા વ્યુઅર્સ છે, તેમને એક જ વાત કહીશ કે મત એ માત્ર તમારો એકલાનો મત નથી, એ આપણા દરેકના ભવિષ્યનું નિર્માણ કરનારો મત છે. એટલે મત જરૂર આપો અને આપણા ભવિષ્યનો વિચાર કરીને મત આપો. તમારા બાળકોનો ભવિષ્યનો વિચાર કરજો, તમારો ભવિષ્યનો વિચાર કરજો. અને વિચાર મત જે છે એ સામાન્ય બાબત નથી. મત એ તમારું ભવિષ્યનું નિર્માણ કરનાર મત છે. એટલે મત આપતા પહેલા જરૂર વિચારજો અને મતદાન જરૂર કરજો. મારી દમણ દીવની જનતાને એટલું જ કહીશ કે આપણા સાથે થયેલા દરેક અત્યાચારોને, શોષણોને, તમારી તમામ સમસ્યાઓને, જે પણ દુઃખ અને તકલીફ થયું છે તે બધુંને યાદ કરીને આવનાર સમયમાં તમારું ભવિષ્ય કેવું બનશે તેનો વિચાર કરીને મત આપજો. આ હતા ઉમેશભાઈ, જેઓ ખૂબ જ દિલ ખોલીને આપણી સાથે વાત કરી અને એમનું એક વાક્ય મને ખૂબ ગમી ગયું કે રામ સેતુ બનાવી ગયા, આપણે હવે વિચારોનો સેતુ બનાવવો છે, લોકતંત્રને બચાવવાનો સેતુ બનાવવો છે અને એ તેઓ મરતે દમ તક પ્રયાસ કરશે એવું એમણે જે નિવેદનો કર્યા એના પરથી લાગે છે. આવા જ જુજારુ નેતાઓ જે આપણા લોકતંત્રની જે લડત લોકતંત્રની આપણો જે કાર્યક્રમ છે એમને સાર્થકતા આપી રહ્યા છે અને એ લોકતંત્રને પણ બચાવશે એવું લાગે છે. કેમ કે ધીમે ધીમે જે હક અને અધિકારો, જે દેશના ગરીબ લોકોના, જે વંચિત લોકોના જે અધિકારો છીનવાઈ રહ્યા છે, એને આવા જ નેતાઓની જરૂર છે. કેમ કે આવા જુજારુ નેતાઓ જ નિડરતાથી, સત્યતાથી અને નિષ્પક્ષતાથી પોતાની ચૂંટણી જીતશે અને લોકોનો અવાજ ઉઠાવશે. લોકોના જે મુદ્દાઓ છે, લોકોના જે નિર્ણયો છે, જે લોક નિર્ણયો કહેવાય, એને વાચા આપતા રહેશે. આજે બસ આટલું જ. આવનારા દિવસોમાં અલગ લડત લોકતંત્રની જે એપિસોડ છે એમાં અલગ નેતા સાથે વાત કરીશું અને જે લોકોની લડત લડી રહ્યા છે એવા નેતાઓ સાથે મળવાનો આપણે પ્રયાસ કરીશું. જોહાર. જય જોહાર. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.